આજે સાંજ પડે એ પહેલાં ગુજરાતવાસીઓ જાણી લેજો આજના તાજા અને અગત્યના હવામાન સમાચાર. કારણ કે મિત્રો ગુજરાતમાં ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ. જ્યાં મિત્રો અત્યારે ગુજરાતમાં જે મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી કલાકોમાં પણ કેવો વરસાદ પડશે એ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. જ્યાં મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે આજે ગુજરાતમાં રાત્રિ અને સાંજના સમયગાળા દરમિયાન મેઘમહેર શરૂ થશે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળશે. તો જી મિત્રો, હાલ હવે આગામી 3 કલાક માટે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તો મિત્રો આજે આગામી કલાકોની અંદર જ 5 ઇંચ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. મિત્રો, આજે તમે જોઈ શકો છો આજે રાત્રિના સમયગાળા દરમિયાન જે વરસાદી સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન એક નાનકડું એવું વાવાઝોડું જે આજે સુરત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર આભ ફાટે એવા દ્રશ્યો જોવા મળવાના છે. સાથે મિત્રો આપણા ગુજરાતના જે સૌરાષ્ટ્રના જે દરિયાઈ પંથકના જે ભાગો છે જેમાં ભાવનગર છે, મહુવા છે, અલંગ છે, તળાજા લાગુના વિસ્તારમાં પણ આગામી 3 કલાક માટે ફરી એક વખત રેડ એલર્ટના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની સાથે સાથે હવે ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ વડોદરા લાગુના વિસ્તારની અંદર પણ ભારે નુકસાન થતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ આગામી 3 દિવસ હજુ પણ વરસાદ વરસવાને લઈને આભ ફાટવાને લઈને વીજળીના ચમકારાની સાથે મેઘમહેર શરૂ થવાને લઈને ખાસ કરી મિત્રો ભારે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતના જ્યાં જુઓ ત્યાં મિત્રો જેટલા પણ જિલ્લા છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં તમામ વિસ્તારોની અંદર અત્યારે ભર ઉનાળા દરમિયાન ચોમાસાની સાથે આભ ફાટી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ મિત્રો ખેડૂતોને પણ સાવધાન રહેવા માટે અપીલ કરી છે. ખેડૂતોના પણ પાકને નુકસાન થયું છે, ઉનાળુ પાકને પણ ભારે નુકસાન થયું છે. ને આ વચ્ચે આજે બોટાદ લાગુના વિસ્તાર છે, જસદણ લાગુના વિસ્તાર છે, અમરેલી છે, ગોંડલ લાગુના વિસ્તાર છે, હાલ મિત્રો તમામ માર્કેટ યાર્ડ છે મિત્રો આજે બંધ જોવા મળ્યા હતા. એવી જ રીતે આગામી 3 થી 4 કલાકની અંદર હજુ જો વરસાદ વધશે, આગામી 3 કલાકમાં હજુ જો વરસાદ વધશે તો આવતીકાલે પણ તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે. તો ખેડૂતોએ સાવચેત રહેવા માટે પણ હાલ ખાસ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ ખાસ ઓફિશિયલી જે માહિતી આપવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ આજે ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે જ્યાં વરસાદી સિસ્ટમ જોવા મળશે. જેમ મિત્રો ખાસ કરીને આજે રાત્રિના સમયગાળો આવશે ત્યારે આ વરસાદી સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તાર સુધી આગળ વધશે. જેમાં જામનગર લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, રાજકોટ છે, ચોટીલા લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો તમે જોઈ શકો છો મોરબી લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે. આ તમામ વિસ્તારની અંદર મિત્રો વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સાથે હવે આપણે જાણીશું કે જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે જે ત્યાં નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે. નાનકડું એવું વાવાઝોડું પણ મિત્રો હજુ પણ જોવા મળી શકે છે આ મે મહિનાના અંતિમ સપ્તાહની અંદર. ભારતના જે પર્વતીય ભારતના ભાગો છે, પશ્ચિમી ભારતના ભાગો છે, ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે. મિત્રો ખાસ કરીને આવતીકાલે પણ 8 તારીખના રોજ પણ ગુજરાતમાં ફરી એક વખત વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જેમાં આ વખતે મિત્રો દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારની અંદર તમામ જિલ્લાની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો જેમ દિવસો પસાર થતા જશે તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારે વરસાદ વરસવાને લઈને જે આગાહીનો જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યમાં મિત્રો આગામી દિવસોમાં કઈ રીતનો જે વરસાદી સિસ્ટમ જોવા મળશે. શું મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વાદળછાયા વાતાવરણ વચ્ચે જે રીતે મિત્રો આજથી 2 દિવસ પહેલાં પણ જે રીતે વરસાદી સિસ્ટમ જોવા મળી હતી એવી જ રીતે મિત્રો શું ભાવનગર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ગોંડલ, જસદણ, ચોટીલા તમામ જે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં ફરી એક વખત વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ
ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી જે ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, નકશા પરથી આપણે જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે ભર ઉનાળે જે આ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ત્યાં કઈ પ્રકારનું એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે ખાસ કરીને સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે ખાસ કરીને ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમાં ગુજરાતમાં અત્યારે મિત્રો ખાસ કરીને બે પ્રકારના એલર્ટો છે દર્શાવવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ મિત્રો ખાસ કરીને જે તમે આ પીળા કલરનો જેટલા પણ ભાગો જોઈ શકો છો જેટલા જિલ્લા જોઈ શકો છો એ જિલ્લામાં ભારે પવનોની સાથે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે. આંધી તુફાન વંટોળ જેવા વરસાદની પણ આગાહી છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારમાં પણ ફરી એક વખત વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. બનાસકાંઠા છે, પાટણ છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, વડોદરા લાગુના વિસ્તાર છે, સાબરકાંઠા લાગુના વિસ્તાર છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી, ડાંગ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દાદરાનગર હવેલી લાગુના વિસ્તાર છે અને સૌરાષ્ટ્રના જે ખાસ મિત્રો જે આ 5 જિલ્લા એવા રહે છે જેમાં અમરેલી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તાર છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, દીવ લાગુના વિસ્તાર છે. આ તમામ વિસ્તારોની અંદર ભારે પવનની સાથે આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદ છે મિત્રો હવે ગણતરીની કલાકોમાં જોવા મળશે. આ સાથે મિત્રો આવતીકાલે પણ હવામાન વિભાગ તરફથી હાલ જે થોડીક હળવી આગાહી છે માત્ર કચ્છ લાગુના વિસ્તારની અંદર, પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જે ખાસ કરીને અરબ સાગરને અડીને આવેલા જે દરિયાઈ કિનારાના ભાગો છે ત્યાં પણ માછીમારોને માછીમારી ન કરવા માટે હાલ હવામાન વિભાગ તરફથી ખાસ મિત્રો સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. જેમાં મિત્રો રાજકોટ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, ગીર સોમનાથ છે, અમરેલી લાગુના વિસ્તારમાં પણ આંધી તુફાન વંટોળ સાથેના વરસાદ છે એ વરસતા જોવા મળવાના છે. આ સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખાસ મિત્રો વડોદરા લાગુના વિસ્તાર, આમ તો સમગ્ર જે દક્ષિણી ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે, તાલુકા, ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસવાને લઈને યલો એલર્ટની સિગ્નલની જે ખાસ મિત્રો આગાહી છે એ દર્શાવવામાં આવી રહેલી છે. એટલે કે મિત્રો આગામી દિવસોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે હજુ પણ હવામાન વિભાગ તરફથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે જાણીશું સમગ્ર ગુજરાત રાજ્યનું તો જે હવામાન સમાચાર જાણી લીધા. હવે સમગ્ર ભારત દેશમાં કઈ પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, શું બંગાળની ખાડીને જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર ફરી એક વખત નાનકડી એવી વરસાદી સિસ્ટમ, નાનકડું એવું મિની વાવાઝોડું શું આ ભર ઉનાળે જામશે? તો આપણા ગુજરાતની સાથે ભારતના કયા રાજ્યો હશે કે જ્યાં આ વરસાદી સિસ્ટમની ભારેથી અતિ ભારે આગાહીને લઈને એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે? હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભારતના તમામ રાજ્યોની અંદર જે છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી રહેલી છે, પરંતુ ભારતના ગુજરાત રાજ્યની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં તમામ વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથેના વરસાદ છે જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહેલ છે. સાથે ભારતના જે દક્ષિણી ભારતના ભાગોની અંદર અરબ સાગરનો ભાગ અને બંગાળની ખાડીના ભાગની અંદર પણ વરસાદી સિસ્ટમ છે, પરંતુ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે એ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે ગુજરાતમાં થોડોક હળવો વરસાદ જોવા મળ્યો છે, પરંતુ આગામી કલાકોની અંદર આગામી દિવસોની અંદર ગુજરાતમાં ફરી એક વખત ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની સાથે મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારમાં પણ ખાસ કરીને મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ આસામ લાગુના વિસ્તાર છે ત્યાં પણ વરસાદની ભારેથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ભારતના તમામ વિસ્તાર જેમાં બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તારથી લઈને મદુરાઈ, આ સાથે મિત્રો વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર લાગુના વિસ્તારથી લઈને મિત્રો ખાસ કરીને ગ્વાલિયર લાગુના વિસ્તારની અંદર તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની છે એ ભારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે ગુજરાત સાથે ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે, જમ્મુ કાશ્મીરમાં તો મિત્રો સામાન્ય વાતાવરણ જોવા મળશે. કોઈ ભારે વરસાદ કે મિત્રો જે કોઈ પણ પ્રકારની આગાહી છે દર્શાવવામાં નથી આવી, સૂકું વાતાવરણ જોવા મળશે. પરંતુ દિલ્હી લાગુના વિસ્તાર છે, બિહાર લાગુના વિસ્તાર છે, હરિયાણા લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર આ તમામ રાજ્યોની અંદર
આગામી 3 કલાક મિત્રો ખાસ કરીને ભારે સાબિત થશે, કારણ કે આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદ છે જોવા મળશે. સાથે મિત્રો હજુ પણ દિવસો જેમ પસાર થતા જશે તેમ ગુજરાતમાં પણ હજુ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે ભારતના જે ખાસ કે મિત્રો જે રાજસ્થાન લાગુના વિસ્તાર છે, આમ તો સમગ્ર ભારતમાં પણ ભર ઉનાળે વરસાદી સિસ્ટમ જેવી આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. એટલે મિત્રો વરસાદ વરસવાને લઈને ફરી એક વખત આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ મિત્રો જેમ દિવસો પસાર થતા ગયા તેમ ભારતના તમામ ભાગોની અંદર ફરી એક વખત યલો એલર્ટ સિગ્નલની જે આગાહી છે દર્શાવવામાં આવી છે. એટલે કે મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. અને ખાસ મિત્રો જે ગુજરાત આપણા જે દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે ત્યાં તમામ વિસ્તારની અંદર કચ્છ લાગુના વિસ્તાર હોય, દ્વારકા છે, પોરબંદર છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, ત્યાં માછીમારોને પણ હજુ 3 થી 4 દિવસ સુધી માછીમારી ન કરવા માટે પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે ખાસ કરીને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. હવે મિત્રો આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ ત્રાટકી છે, તો હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જાણીશું કે આગામી કલાકોની અંદર, આગામી દિવસોની અંદર કઈ રીતની જે આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે શું નવી આગાહી છે એ વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે અત્યારે ગુજરાત રાજ્યનો જે નકશો જોઈ શકો છો, જેમાં ખાસ કરીને છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ છે એ શરૂ જોવા મળી રહ્યું છે. હા મિત્રો અમુક ભાગોમાં જે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, તો અમુક ભાગોમાં પણ ખાસ કે મિત્રો બપોરના સમયગાળા બાદ ફરી એકવાર તડકો નીકળ્યો હતો, તો સૂકું વાતાવરણ અને વરાપ પણ જોવા મળે છે. તો ખેડૂતો માટે તે ભાગ સારા જોવા મળી રહ્યા છે. ખેડૂતો માટે થોડુંક ત્યાં હાલ રાહતના સમાચાર છે, પરંતુ ગુજરાતના જે ખાસ કરીને હવે પછીની કલાકો છે, ગુજરાતવાસીઓ ત્યાં સાવચેત રહેવું પડશે. જેમાં ગાંધીધામ છે, જામનગર લાગુના વિસ્તાર છે, રાજકોટ લાગુના વિસ્તાર છે. રાજકોટમાં પણ મિત્રો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતો દ્વારા જુદી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટના તમામ ગ્રામીણ પંથકોમાં પણ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોની ગતિવિધિની સાથે રાજકોટના ઘણા બધા જે ભાગો છે, ગોંડલ છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, મહેસાણા લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં જ ફરી અતિ ભારે વરસાદ વરસવાને લઈને મેઘગર્જના શરૂ થતી હોય તેવા પણ હવામાન સમાચાર જોવા મળવાના છે. હવે પછી મિત્રો આ વરસાદી સિસ્ટમ છે જેમ દિવસો પસાર થતા જશે, જેમ કલાકો પસાર થતી જશે, ને આવતીકાલે વહેલી સવારે જ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ થોડીક હળવી થશે. પરંતુ આજે તો બપોરના સમયગાળા દરમિયાન જે રીતની વરસાદી સિસ્ટમ જે ગુજરાતના જે જામનગર લાગુના વિસ્તાર હતા, ખાસ મિત્રો જસદણ લાગુના વિસ્તાર છે, અમરેલી લાગુના વિસ્તારમાં પણ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હોય, ને આગામી કલાકોમાં પણ હજુ પણ નદી નાળાઓ છલકાતા હોય, અને આગામી કલાકમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસવાને લઈને અતિ ભારે અને ભયંકર આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. હાજી મિત્રો જે વરસાદી સિસ્ટમ આવી હતી એનું મુખ્ય કારણ જે વાતાવરણની અસ્થિરતા હતી, જેમાં ખાસ કરીને ગુજરાતના જે સરહદી વિસ્તાર હોય જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ઇન્દોર લાગુના વિસ્તાર છે, ભોપાલ લાગુના વિસ્તારમાં પણ અત્યારે અમુક ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મુંબઈ લાગુના વિસ્તારમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે અત્યારે હાલ ત્રાટકેલી જોવા મળી રહી છે. સુરતમાં પણ ખાસ મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન ભારે પવનો ફૂંકાણા હતા. પવનોની ગતિવિધિ પણ મિત્રો ખાસ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાણા હતા. તો હવે મિત્રો આપણે એ જોવાનું છે કે જે વરસાદી સિસ્ટમ તો અત્યારે બની રહી છે, તો વર્ષ 2025નું ચોમાસું ક્યારથી શરૂ થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે? શું જામનગર છે, અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ ફરી એક વખત આભ ફાટેલું જોવા મળશે? કારણ કે મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ બની રહી છે, જ્યાં છૂટાછવાયેલા વિસ્તારો અમુક ભાગોમાં જોવા મળી રહ્યા છે, તો અમુક ભાગોમાં પણ કાળો કહેર ખાસ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પણ અતિ ભારે વરસાદ વરસ્યા હોય તેવા પણ હવામાન સમાચાર જોવા મળી રહ્યા હતા. જેમાં રાજકોટમાં પણ આજે બપોરના સમયગાળા દરમિયાન તો અતિ ભારેથી ભારે વરસાદ વરસ્યો હતો. અને હજુ પણ મિત્રો અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ આગામી કલાકોની અંદર મેઘ મહેર શરૂ થતી છે, મેઘગર્જના શરૂ થતી છે, વીજળીના ચમકારાની સાથે ફરી એક વખત આંધી તુફાન વંટોળ સાથેના વરસાદ છે જોવા મળશે. વેરાવળ છે, સુરત છે, જામનગર છે, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર આ તમામ વિસ્તારની અંદર ખાસ મિત્રો ભારેથી ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ભાવનગર, અલંગ અને મહુવા લાગુના વિસ્તારની અંદર પણ ગઈકાલે પણ અતિ ભારે વરસાદ નોંધાણો હતો. તો હવે એ જોવાનું છે કે વર્ષ 2025નું ચોમાસું ક્યારે શરૂ થશે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે હવામાન વિભાગ તરફથી પણ શું નવી આગાહી વ્યક્ત કરી છે કે વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત શું જૂન મહિનામાં શરૂઆત થવાની હતી? અને મિત્રો આજે મે મહિનો અત્યારે શરૂ છે, તો મે મહિનામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, આગમન થઈ ગયું છે. હજુ પણ મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જામનગર લાગુ વિસ્તાર છે, ઉદયપુર લાગુના વિસ્તારમાં પણ આંધી તુફાન વંટોળ સાથેના વરસાદ છે એ નોંધાઈ ગયા છે. તો ખાસ મિત્રો ખેડૂતો માટે આ ચિંતાના સમાચાર હતા, કારણ કે કેરીના પાકને પણ ભારે નુકસાન થયું હોય એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.
હવે મિત્રો આપણે જાણીશું કે જે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો જે વરસાદી સિસ્ટમ અત્યારે હાલ ગુજરાતમાં ત્રાટકેલી જોવા મળી છે. તો આગામી દિવસોની અંદર હાજી મિત્રો ખાસ કરીને 8 તારીખના રોજ પણ બપોરના સમયગાળા દરમિયાન જે રીતે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એવી પણ વરસાદી સિસ્ટમ 8 મેના રોજ પણ અતિ ભારેથી લઈને ભારે વરસાદ છે એ વરસતો હશે. તો એવા પણ હવામાન સમાચાર આવી રહ્યા છે. છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદ માવઠું રૂપિયા એક નાનકડું એવું વાવાઝોડું જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો વરસાદની જ આગાહી સામે આવી રહી છે. હવામાન નિષ્ણાતો દ્વારા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે અને ખાસ મિત્રો ગુજરાતમાં અત્યારે આગામી દિવસોમાં પણ રેડ એલર્ટના સિગ્નલો છે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ તો મિત્રો આજથી લઈને 2 મહિના અગાઉ એવી આગાહી વ્યક્ત કરી હતી કે ખાસ કરીને વર્ષ 2025નું ચોમાસું છે મિત્રો જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં શરૂ થવાનું હતું અને આ ચોમાસું મોડું શરૂ થવાનું હતું. પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે જે ગુજરાતમાં જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે કોઈ એ વાવાઝોડા સ્વરૂપે વરસાદ વરસી રહેલો નથી, પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી હતી, જે ભેજનું પ્રમાણ વધ્યું હતું અને ગરમી અને ઉકળાટના કારણે જે વાદળો બંધાણા હતા. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ કોઈ દરિયાઈ મારફતે નથી આવી, પરંતુ આ સૌપ્રથમ આ વરસાદી સિસ્ટમ છે એ ખાસ હોય તો મિત્રો તમને ખ્યાલ હોય તો આજથી 15 થી 20 દિવસ પહેલાં એક બંગાળની ખાડીમાં એક નાનકડું એવું ચક્રવાત બન્યું હતું. એ વરસાદી સિસ્ટમ સૌપ્રથમ તો બાંગ્લાદેશ લાગુના વિસ્તાર છે ખાસ મિત્રો જે પશ્ચિમ ભારતના વિસ્તારો હતા, જ્યાં ખાસ કે મિત્રો મિઝોરમ લાગુના વિસ્તાર હતા, આસામ લાગુના વિસ્તાર હતા, ત્યાં વરસાદી સિસ્ટમ ત્રાટકેલી હતી કોલકાતા લાગુના વિસ્તારમાંથી. ત્યાર પછી એ વરસાદી સિસ્ટમ થોડીક ખાસ કરીને ઉત્તર અને પૂર્વ દિશા તરફ આગળ વધી હતી, જેમના કારણે બિહાર લાગુના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ દિલ્હી લાગુના વિસ્તાર સુધી આગળ વધી હતી. જેમ જેમ મિત્રો એ વરસાદી સિસ્ટમનો સ્ટોફ લાઇન બદલાતો ગયો તેમ તેમ વાતાવરણીય ભેજના કારણે એ વરસાદી સિસ્ટમ દિલ્હી લાગુના વિસ્તારથી થોડોક યુટર્ન લઈને ખાસ કરીને રાજસ્થાન લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી હતી. રાજસ્થાનના જોધપુર લાગુના વિસ્તાર રણ પ્રદેશમાં પણ આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદ નોંધાણો હતો. એ જ વરસાદી સિસ્ટમના કારણે ગઈ રાત્રે જે વરસાદ વરસ્યો હતો અને થોડા દિવસો પહેલાં 2 થી 3 દિવસ પહેલાં જે વરસાદી સિસ્ટમ ત્રાટકેલી હતી અને વાતાવરણમાં ભેજના કારણે આ વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતમાં ત્રાટકેલી જોવા મળી રહી છે. હજુ પણ મિત્રો જો વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે તો ગુજરાતમાં જ આ વરસાદી સિસ્ટમ છે એ હજુ પણ 2 થી 3 દિવસ સુધી રહેશે અને ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરના ઊંડાણવાળા ભાગો તરફ આગળ વધતી જશે. પરંતુ આ વરસાદી સિસ્ટમ જો મિત્રો અરબ સાગરના ભાગો તરફ જશે તો મુંબઈ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, ત્યાં તમામ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને ખાસ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી હતી. જે રીતે વર્ષ 2025ના ચોમાસાનું આગમન હજુ થયું નથી, પરંતુ જે અત્યારે હવામાન નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ વરસાદી સિસ્ટમના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે અને ગુજરાતમાં પણ આ વરસાદી સિસ્ટમ ખૂબ જ ભારે નુકસાન તમામ વાસીઓને થયા છે. તો આ અંગે મિત્રો શું ખેડૂતોના પાક નુકસાન અંગે હજુ પણ કોઈ મીટિંગ મળી નથી, પરંતુ મિત્રો જ્યારે પણ હવામાન સમાચાર સામે આવતા હોય છે ત્યારે ખેડૂતોના પાકને ભારે નુકસાન થતું હોય છે. જ્યારે વાવાઝોડા પણ ઉત્પન્ન થતા હોય છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગોના વિસ્તારો છે ત્યાં પણ મકાન તૂટી જતા હોય છે. ખાસ મિત્રો જે ભારે પવનોના કારણે મકાનના છાપરા છે એ પણ ઉડી જતા હોય છે અને ભારે માલહાનિ નુકસાન થતું હોય છે. મિત્રો હવે એ જોવાનું છે કે વર્ષ 2025નું ચોમાસું તો હજુ શરૂ થયું નહોતું, પરંતુ આ ભર ઉનાળ જે રીતે વરસાદી સિસ્ટમ જામી છે એવી જ રીતે શું વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત અને જે અંતિમનો દોર હોય છે ત્યારે વાવાઝોડા શું ગુજરાતમાં ભારે અસર કરશે? હજુ તો મિત્રો વાવાઝોડા બનવાના કારણે જ હજુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ 2025માં પણ 3 થી 4 એવા નવા વાવાઝોડા જોવા મળશે, જેમાં ગુજરાતમાં તમામ વિસ્તારોને ભારે નુકસાન થશે અને ભારે વરસાદની આગાહી પણ છે એ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ છે ખાસ મિત્રો જુદી રીતે છે એ વ્યક્ત